આરટીઆર ફાર્માસી ની અંદર આપણે જામનગર ની અંદર આવી ગયા છીએ। આપણું નામ શું છે મેડમ? પ્રિયંકા જાડેજા। હા, પ્રિયંકાભાઈ જાણે આપણે પૂછી કે તમે આજે આ સ્ટુડન્ટ છો તો બે શબ્દ પૂછી। અમે આઈટીઆર ફાર્મસીના સ્ટુડન્ટ્સ છીએ। અહીંયા ફાર્મસીની અંદર બધી શાસ્ત્રોક્ત દવા બનાવવામાં આવે છે, જેમ કે મેડિકેટેડ ઓઇલ છે, ગ્રીત છે, પછી ચૂર્ણ છે, રસૌષધીય છે, એ પાવડર્સ છે, એ બધું બનાવવામાં આવે છે। એટલે અમે મેડિસિન્સ પ્રિપેર કરીએ છીએ એ રીતે ફાર્મસીમાં, અને આ જે દવાઓ છે એ હોસ્પિટલમાં દેવામાં આવે છે। એ ટેન્ડર્સ ઉપર અહીંયા થાય છે એ રીતે। પછી આ જે હોસ્પિટલની અંદર જે બધી દવાઓ જે બને છે ખાવ વિના મૂલ્યે, એ કઈ રીતે દેવામાં આવે છે? એ અહીંયાથી દવા જે બને છે એ એઝ અ અહીંયાથી જાય એટલે હોસ્પિટલમાં દેવામાં આવે છે। ત્યાં ડૉક્ટર્સ જે રીતે એડવાઇસ કરતા હોય એ રીતે ઓપીડીમાંથી દવા ડિસ્પેન્સ કરવામાં આવે છે। હા, વિના મૂલ્યે કઈ ચાર્જ નથી ને કોઈ જગ્યાએ? માઇનોર ચાર્જ છે, એમનો કેસ કઢાવવાનો 50 રૂપીસ। અહીંયા જામનગરની અંદર એક હોસ્પિટલ છે, 50 રૂપીસ આવ કેસ માઇનોર ચાર્જની અંદર કાઢવામાં આવે છે। થેન્ક યુ।